થોડીક હોંભળેલી છે તું હા ના ના મેં થોડીક હોંભળેલી છે એમ એટલે હું અહીંયા આવ્યો મેં અમરો શું કે છે જોઈ પણ અમરા તું બળવો બનવા એમ કાળો પાડે છે પણ અમે મેળ નહીં પડે હો ભાઈ હું તને હોય ના 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 મેં જોણલું છે હા હા ના ના તમારો વિચાર એમ ભમે છે મેં થોડુંક હોંભળેલું છે તું બળવાની વાતે લાગીને બળવો બનવા જાય માપ આવે નહીં હું તો હોય એવું આપણે જે છે અમરો છે જોણે દે અમરા ઓ અમરા હાલો ઢાળી એમ ઝપલી મારી મેલી અમરા ઓ છરો ઓ છરો હાળું ઘેર કોઈ નહીં મેં નક્કી મને લાગે આયો વાડામાં હાસવા નાહી ગયેલો છે હાવ મારે અહીં જ જવા પડશે એટલે છે કોતેડા ગમી નાહી ગયેલો છે એમ લાગે છરો અહીં સુધી કોઈ નહીં આવી જવા દે મને વાડા હા અમરો જ સુઈ રહેલો છે એમ લાગે છે જોણ પાડો પડે એમ પડી રહેલો છે બપોરે પેલા ચકલા ઉરાવાના તે મેલીને લોંબો ઝેડ થી સુઈ રહેલો છે અમરા ઓ અમરા એ છે જોણે હું જાણું કઈક બીજો છે એમ શું કરે તું તાર લાગે પણ આ બધું ખાઈ જવાના જનાવર તેથી ભાળતો હા અહીં પાછું ગુંડરા વાટે ઉરાવીને આવ્યો જઈ વાર મેં અંદર આવી જઈ હારો તું આવી જાવ એટલે ઉઠી જાવ ને અમરા હું છે ને થોડોક કોમ નો આવેલો છું ત્યારે આપણે એમ કેતેલો કે દિવાળી કરતા એમ કરતા દિવાળી જતી રહી એમ કરતા કરતા ઉત્તરાયણ ઓલી આવી ઉત્તરાયણ જતી રહી હવે એમ કરતા કરતા ઓલી હોળી આવી જવાની ત્યારે એમ કેટલોક હવે ડોન રોપ આવવાના લગભગ અઠવાડિયું થશે કે એ હું કેટલું આપણે ઘરનું કામ કરી નાખીએ હે આપણે બાકી છે કરી નાખીએ તો સારું એમ પાછા ડોન રોપાઈ જાય ત્યારે કઈ કામ નહીં લાગે આ બધા છોરા જવાના નાહી ગયેલા છે ને આવી જાય તો હવે પછી કરી નાખીએ હું તેમ કેતેલો ત્યારે શું કે છે હે ક્યારનું અલગ રાખવાનું છે પણ એમ હાલો કઈ મેળ પડશે હવે જો આપણે પેલા ડોહા બધું ભેગું કરતેલા એમે આપણે 4 ભાઈ બધું ભેગું ગોઠવેલું હતું ભેગું બધું ગોઠવેલું આ પેલે 2 ભાઈ નોખું કરી નાખ્યું ને હવે પાછા તું નોખો ને હરવા કે ત્યાર પાછો હું એકલો બધું કેમ કરે એમ પોર તે મેં એકલે કરલું તારે તે પૈસા આલુ છું કરીને તે પૈસા આલ્યા નથી હવે આ વખત તું ના કે ત્યારે આવું મારે શું કરવાનું મેં 2 જગ્યાએ જોડાયું નોખું બેહાડવા પડશે એમ કેમ આવું એમ મેમ્બરા નહીં મેળ પડે હું તું તારી આવડી કરે આળી ભૂલ છેડથી બધું ભેગું કરતી રહે તું આ બધું આ નોખું કરવા માંડી જો એમ કરે તો હાળું ડખો કોક દન ઉભો થાય એમ રામ બીજું કઈ નહીં જોવા એમ નહીં અમરા તારી મને બધી ખબર છે તારી હું બધે બે ઠકોણે મેં બધી માતાઓ ને બધા બળવા કોઈ બાકી છે નહીં અમે કેવું કે લાઈન માં તું રે જેટલા ભેગા રહેશું ને એટલું સારું રહેશે એમ હું તો તને કહું ભાઈ થોડો ખર્ચો આપણે ઓછો એમ બાકી તાર ઘેર માતા એ માર ઘરની વસ્તુ તાર ઘેર આપણે બધું હરકું છે કોઈ ફેર છે નહીં પણ તમે જ્યાં હેલા બળવાન ઘેર જશો બળો પેલો એમ કહેશે કે તાર ઘેર બેઠું ને પેલો કહેશે ફલાણા ઘેર નહીં બેઠેલું આ રીતે આપણો માપ નહીં આવે હું તો શું કહું પણ તે તું એમ કેતા હોય તો આપણે 2-4 દનમ ગોઠવી નાખીએ એમ હે આ તો હું પૂછી જોજે નહીં તો પછી તમે કેતા હોય ત્યાર નહીં ત્યાર પછી રહેવા દઈએ એમ નોખું કરે તે સારું એમ મેં થોડીક હોંભળેલી છે તું હા ના ના મેં થોડીક હોંભળેલી છે એમ એટલે હું અહીંયા આવ્યો મેં અમરો શું કે છે જોઈ પણ અમરા
તું બળવો બનવા એમ સાળો પાડે છે પણ અમે મેળ નહીં પડે હો ભાઈ. હું તને હોય એવું ના 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 મેં જોણલું છે. હા હા ના ના તમારો વિચાર એમ ભમે છે. મેં થોડુંક હોંભળલું છે. તું બળવાની વાતે લાગીને બળવો બનવા જાય માપ આવે નહીં. હું તો હોય એવું કું આપણે જે છે રાજી ખુશી કરી દેવાનું. તું બળવાની વાતે લાગે મરાઈ જ જા ભાઈ. હું તો હોય એવું કું ઘેર હારું એમ તો હારું રહે પણ પોર કે પરાર તે નોખું કર નાખેલું તારે ડખો પડ્યો ફરી વેર પાછો તું જે માર ઘર મેં આપણે જૂનું છોનક છે તો તું બળવા લઈને આવેલો અને બધું કરી ગયેલો લેમ્બન હેમ્બ કાપી ગયેલો. જો આજ પછી જો તું મારે ઘેર બળવો ઘાલ્યો તને છોડું એટલો નહીં. આ તો પહેલો કીધું એમ. હા પણ જો ડખો પડ્યો તેદન ની વાત છે. બાકી તાર ઘેર તું કરે મને વાંધો નથી પણ જેદન ભૂલ પડી તેદન બળવાન લઈને માર ઘેર આવવાનું નહીં. બાકી આખા કુટુંબની વસ્તુ માર ઘરમાં બેહાડલી છે. પછી તું નોખું કરવા કે ડખો પડ્યો તેદન પાછા કોઈ બી બળવાન લઈને આવતો નહીં. પરાર તેમ કરેલું તું બળવાન લઈને આવેલો અને તે બધું મેં કરી ગયેલો પણ આલતી નો હું ભરાવા દઉં તને નહીં. કરવા પડે ને બળવાની વાત તું લાગજે ભાઈ. હું તો જો ભાઈ હું મારી રીતે બરોબર છું. હું બધી માતા બધા બળવા હું ખોળી પડેલો એટલે મને ખબર છે. એટલે હું તેને સારું ભક્તિ લાઈન માં હું ઉતરી ગયેલો છું. હું બીજું કરતો નથી. એટલે જો ભાઈ આ કહેતા હોય તો આપણે કરના જ છે એમ. એની સારું હું તને પૂછવા આવેલો બસ બીજું કશું છે નહીં એમ. હવે તમે જે નિર્ણય લો આવતે જ ના છું એટલે આમ નહીં મેળ પડે કરો ત્યાર બીજું તો હું હવે હું મારી રીતે કરું પણ આ તો હું ભેગા હોય થોડુંક તને ખર્ચામાં પોહાતું મને પોહાતું એમ. હવે બધા ભેગા કરીએ 5 રૂપિયાની બચત થાય તો આપણા ઘરમાં સારું રહે. હવે તું બીજા બળવાન ઘેર જાય એ જો બીજું કઈક કે હું બીજા બળવાન ઘેર જઈ મને બીજું કહેવાનો છે. અને આજ આપડા માતા બેહાડી કાલ તું જોવડાવા જા ત્યારે એમ કે છે ભાઈ તાર માતા બેઠેલી નહીં મળે એમ કે અત્યારે હાવ કરવાનું જ કયું હે. આ બળવા હાસા છે કે હું હાસું છે એ જ ખબર નહીં મેં તેની હારું હું કું એ કોમ કરીએ અમે આપણે છે ને જાતે જ કરના છે. કોઈ બળવાન બોલાવવાની જરૂર નથી. આમ 5 રૂપિયા લીધે આહ્યો હું આવશે ત્યારે ઓટલી પૂછશે ફેર ના એને કે ઘેર આપણે થોડું ઘણું થયું જોડાવા જશે ત્યારે કે તારે ઝોપો નડ્યો ઝોપો કરાવશે. પછી કોક દન એમ કરતે કરતે આ તો અંદરાહણ સુધી ચડાવે એવા છે હે. એટલે આપણે છે ને બધા આપણે કોઈને અપમાન નથી કરતા. આપણે બધા દેવ હાચા હે. ઇન્દ્રદેવ હાચો, ઓટલી માતા હાચી, સિકોદર માતા હાચી, વેચી માતા હાચી, વણતરી બધ્યો હાચ્યો. આપણે બધાને માનું પણ આપણે જે ખાઈએ એ જ ખવડાવવાનું છે. બીજું હું ખવડાવવાનો નથી કે હું ભાઈ હું ખાઉં છું આવ્યું તો તને ખવડાવું બીજું તું કોશું લાવીને ખવડાવું એમ તું કેતો હોય એમ કરીએ એમ. તું રાજી છે હા એમ ને એમ તું આપણે જો બે જણા રાજી તો આપણે પોસ નો ટેકો રહે કે નહીં રહે. 5 રૂપિયા બચત આપણે સારું આ બળવા અમથા બનાવી જાય નહીં લાગવાનું. તું હાવ કે કેમ પાછો લાઈને આવ્યો હે. હમણાં તું કેટલો માર નોખું ને હમણાં પાછો કે બળવાની વાતે નહીં લાગવાની એને સારું કું ને એની વાતે નહીં લાગુ. તું આ હેલા પેલા ની વાતે લાગીને ત્યાં બધું કરલું છે ઘણી ભૂલ કરી નાખેલી છે અમરાતે. એટલે ભૂલ પડશે એટલે હું કું જે ડોહા આપણે કરતેલા ને એમ કરવાનું વધનું ઘાલવાનું નહીં હે કે વધનું કરવાનું નહીં. માપનું કરે તો શું નડે. આપણે શ્રદ્ધા રાખવાની વિશ્વાસ રાખવાનો. આપડા ડોહા પેલા 12 મહિને દીવો કરતેલા છે તો સારું હતું. હા તો રોજ દીવા ઓ મેળથી પડતો એની સારું હું કું કે કોક હારો ગુરુ પકડી હે કોક હારો આ બળવાની લાઈને મરી જશું. આ બળવા આપણું મારી મેળશે. ઓહો દાપાની તું વાત કર ને આપણે આજ કરી જાય ને કાલ જેવું હતું તેનું તે હું અહીંયા સારું થાય છે. એટલે હું તો કોઈ એવું કું બળવાની વાતે લાગતા આપણે જાતે જ કરવાનું. આપણે જાતે જ બળવા બની જાય કોઈ બોલાવવાની જરૂર નથી. આવડે તો છે હે દોહા કરતી લાવી તો આપણે ભાડલું નહીં બસ એમ કરીએ હે. તું રાજી છે પણ એક કામ કરજે પાછી આ છોરન તું પૂછજે લ્યા તાર ઘરના છોરા જરીક ટેસ્ટિયા ઘણા એમ છોરા કે ત્યારે નહીં ત્યારે હું તો માર છોરા તો રાજી છે. છોરા કે બાપો જે કે હાશું પણ તાર ઘેર જરીક છોરો છે ને મોટો જરીક પાવર મેં છે હમણાં હે નહીં તો પછી આ બધો પાવર આપણો તારો ઉતરી જાય ને મારો ઉતરી જાય. આ તો સારું કામ નથી હમણાં એમ. હા આ ટેમે પતાવી નાખવાનું. આ હોળી હજી આવી ગઈ હે
તો એને પતાવી મેં તો સારું એમ આવા હોળી પછી આ દોંડ રોપા જાય પાછું વધનું હાલવા પડે છોરા બાર છે કે ના જાય છે તો એક કામ કર ફોન કરી દે ને આપણે 2-3 દિન ગોઠવી નાખીએ એમ 2-3 દિન ગોઠવી નાખીએ એટલે બધું આ હવે પાછા આપણે આ છોરાનો પ્રસંગ કરવાના મારે છોરાને લગ્ન કરવાનું તમારે કરવાનું છે આહ્યુ કરી નાખીએ પાછી આગળ વાતીઓ આવે ને તો પાછું એને લીધે વાત કેમ બેસી જાય એ કોમ વગર બીજું કોમ અધૂરું હે હા એમ છે ત્યારે હું કોરવા આ છોરાને મેં કીધું અમરોભાઈ કહેતો હોય તો કર નાખીએ મેં કીધું જવા દે અમરો ઓળખે નથી ઓળખતો પ્રભુ ના આવે હા પેલા 2 ભાઈ નોખા નહરી ગયેલા છે એમને હજી ડખો જ પડે છે હમણાં પણ કેતાથી એમ બધે જોવડાવતા હેંડે છે હા બધે જોવડાવે છે પણ આવું આપણું કે કોણ એ તો બધી તારી ચૂપ ને મારી ચૂપ આવું થાય આ તો ઘણું કાઠું છે હે ના કોઈની વાતે નહીં લાગવાનું આપણે જાતે આપણને બધી ખબર છે આવડે એટલું કરવાનું છે બસ બીજું કરવાનું નથી તો હું ત્યારે છું ઘરવાળા નથી મૂકી દે 2-3 ધરમ ગોઠવી નાખશે અને હવે પેલા પોર ને પેલા ને લાવેલા ને એને હું નથી લાવવાનું વાત જ નહીં કરવાની કર નાખવાનું બધું તો તું ઘેર આવા કરે કે જરીક વાર રહી હા હે ત્યારે હું છોરાને ફોન કરું છોરાને હું બોલાયેલું તું ફોન કર દે એટલે આજે તો ઓલો કયો વાર થઈ ગયેલો છે રવિવાર સુધી ગોઠવી નાખીએ પછી 2-4 દિન દોંડ રોપાઈ જશે સારું હે રોમ આ જૂની વાટ ની અરે ઓલા તાર ને હાર બોંધી મેલા હતા અટવાઈ પડ્યો હોત ત્યાર અરે તાર તો એમ વાત જૂની વાટે મને થોડી ખબર આ નવી બધી વાટીઓ કરેલો છે હે હવ